શ્રી લલ્લુભાઈ આરોગ્ય શેઠ મંદિરમાં 24 વર્ષીય મહિલાની જટિલ થાઇરોઇડની સર્જરી કરી મહિલાનો જીવ બચાવાયો. આરોગ્યલક્ષી સારવાર મોંઘી થઈ ગઈ છે તો અમુક જટિલ ઓપરેશનો આધુનિક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં જ થતા હોય ત્યારે અમરેલી જિલ્લાની સાવરકુંડલામાં ચાલતી નિઃશુલ્ક ચાલતી શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં 24 વર્ષીય મહિલાની જટિલ થાઇરોઇડની સર્જરી કરીને મહિલાનો જીવ બચાવ્યો હતો. આ છે સાવરકુંડલામાં ચાલતી નિઃશુલ્ક શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર. આ આરોગ્ય મંદિરમાં છેલ્લા 9 વર્ષથી નિઃશુલ્ક સેવાઓ દર્દી નારાયણને પૂરી પાડવામાં આવે છે. 2 દિવસ પહેલા સાવરકુંડલાના બગોયા ગામની એક મહિલા દર્દીને છેલ્લા 7 વર્ષથી ગળાના ભાગે થાઇરોઇડ ગ્રંથિમાં પેપિલરી કેરોસિનોમા કેન્સર પ્રકારની ગાંઠના દર્દથી પીડાઈ રહી હતી. નિઃશુલ્ક હોસ્પિટલમાં નિદાન બાદ સફળ સર્જરી ઈએનટી સર્જન ડોક્ટર હેપી પટેલ દ્વારા કરવામાં આવેલ હતી, જેમાં થાઇરોઇડ ગ્રંથિની આસપાસની બધી જ લસિકા ગ્રંથિઓ સફળતાપૂર્વક દૂર કરીને જટિલ ઓપરેશન પાર પડાયું હતું ને નિઃશુલ્ક સારવાર આપતી શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની તબીબી ટીમની કુશળતા સાથેના આધુનિક સાધનો થતા ગંભીર પ્રકારના જટિલ ઓપરેશન પૂર્ણ કરતા ગરીબ પરિવારમાં આનંદની લાગણીઓ પ્રસરી હતી. ક્યાં ગામથી આવો છો ને જે તમારા દીકરાની પત્ની છે એને કઈ પીડા હતી ને શું થયું વાત કરો નાખી. સર, મારું નામ છે કમલેશભાઈ નાનજીભાઈ સોલંકી, ગામ બગુયાના રહેવાસી. આશાબેન ચિરાગભાઈ સોલંકી મારા દીકરાના પત્ની છે. એને 7 વર્ષથી ગળામાં સોજો આવી ગયેલો હતો. લલ્લુભાઈ શેઠ હોસ્પિટલમાં બતાવ્યું અને ત્યાં સારવાર લીધેલી છે, ઓપરેશન કરેલું છે તો અમને સારવાર સારી લાગી. ડોક્ટર સાહેબ હેપી પટેલ સાહેબની સારવાર સારી લાગી, સર્વર સ્ટાફની સારવાર સારી લાગી છે. તમને આ ઓપરેશન બહાર કરાવ્યું હોય તો કેટલું થાય? તો મફત થયું? 2 થી 3 લાખનો ખર્ચો થાય. એને બદલે મફત આવ્યું? મફતમાં સારવાર મળી ગઈ છે. કેવી આ સુવિધા હોસ્પિટલની કેવી છે? સુવિધા બહુ સરસ છે. ગળાના ભાગે કેન્સરની સફળ સર્જરીથી મહિલાને દર્દથી મુક્તિ મળી હતી, ત્યારે જટિલ સર્જરી કરતા ઈએનટી ડોક્ટર હેપી પટેલે 5 કલાક સુધી ઓપરેશન કર્યું હતું ને કેન્સરની લસિકા દૂર કરી હતી. મારું નામ ડોક્ટર હેપી પટેલ છે. હું કાન નાક ગળાનો ડોક્ટર છું. હું લલ્લુભાઈ શેઠ આરોગ્ય હોસ્પિટલમાં ફરજ બજાવું છું. મારી પાસે તારીખ 20 મેના રોજ એક આશાબેન સોલંકી કરીને દર્દી આવ્યું હતું, જેને ગળામાં 7 વર્ષથી સોજાની તકલીફ હતી. અમે અહીંયા સોનોગ્રાફી કરાવીને જોયું તો દર્દીના જે થાઇરોઇડ ગ્રંથિ કહીએ એમાં ગાંઠ હોવાનું માલુમ પડ્યું. પછી અમે આગળ બીજા રિપોર્ટ સીટી સ્કેન, એફએનએસી પેથોલોજીકલ રિપોર્ટ કરાવ્યા, જેમાં દર્દીને થાઇરોઇડ ગ્રંથિમાં ઝેરી ગાંઠ એટલે કે પેપિલરી કાર્સિનોમા ડિટેક્ટ થયું હતું. અને અમે દર્દીને 21 મેના રોજ ઓપરેશન માટે સમજાવ્યું હતું અને 21 તારીખના રોજ અમે દર્દીનું ઓપરેશન કર્યું. આ ઓપરેશન ઘણું જટિલ હતું કારણ કે કેન્સરની ગાંઠ આવી હતી અને એકદમ ગાંઠ જે આપણે શ્વાસ નળીનો ભાગ કહીએ, જે સ્વરતંતુ કહીએ, એની આસપાસ ચોંટેલી હતી. લગભગ 5 કલાક જેટલું દર્દીને સર્જરી ચાલી હતી અને ઘણું સફળતાપૂર્વક ઓપરેશન આપણે કર્યું હતું. દર્દીની જે આખી થાઇરોઇડ ગ્રંથિ કહીએ, ટોટલ થાઇરોઇડેક્ટોમી ઓપરેશન કરીને આપણે આખી થાઇરોઇડ ગ્રંથિ બહાર કાઢી હતી, જેની સાથે સાથે આપણે આસપાસની જે લસિકા ગ્રંથિઓ એટલે કે જે લિમ્ફ નોડ કહીએ એ પણ આપણે દૂર કર્યા હતા. દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનેલી શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં નિઃશુલ્ક સારવાર થાય છે ને આ કેન્સર જેવું ગંભીર રોગને મુક્તિ અપાવી હતી. આ ઓપરેશનનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં 2 લાખ જેવો થતો હોય છે, પણ શ્રી લલ્લુભાઈ આરોગ્ય શેઠ મંદિરમાં નિઃશુલ્ક ઓપરેશન સાથે અદ્યતન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં અનેક વિભાગો દર્દીઓ માટે આશીર્વાદરૂપ હોવાનું આરોગ્ય મંદિરના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રકાશ કટારિયાએ જણાવ્યું હતું. ઓપરેશન થયું છે, ખરેખર બહુ મહાનગરોમાં થાય આવું ઓપરેશન અહીંયા જટિલ કરી દીધું છે. શું આખી ઘટના હતી વાત કરો છો? નમસ્કાર, હું ડોક્ટર પ્રકાશ કટારિયા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલાથી. આમ તો લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં આપ સૌ જાણો છો એ પ્રમાણે એક અનોખો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે કે જેમાં એક આ મલ્ટી સ્પેશિયાલિટી સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જે 126 બેડની અત્યારે મહાકાય હોસ્પિટલ બની છે. જેમાં ફૂલ ટાઈમ વિભાગોની વાત કરું તો મેડિસિન વિભાગ, અદ્યતન આઈસીયુ, ગાયનેક વિભાગ, બાળ રોગ વિભાગ, આંખનો વિભાગ એટલે કે ઓપ્થેલ્મોલોજી, ઇમરજન્સી વિભાગ, ડેન્ટલ વિભાગ, ફિઝિયોથેરાપી, સીપી ચાઇલ્ડ વિભાગ, સર્જિકલ વિભાગ, આધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર્સ, હાડકાનો વિભાગ એટલે ઓર્થોપેડિક વિભાગ,
કેન્સરનો વિભાગ, ENT વિભાગ, પેથોલોજી વિભાગ, જનરલ ઓપીડી, આ બધી જ ફેસિલિટી એક જ છત નીચે અવેલેબલ છે. હાલમાં જે આ કેસની વાત કરું તો ENT વિભાગને ખૂબ મોટી સફળતા મળી છે.